જ્યારે ઈવીનું ઓપ્શન અત્યારે આખા રાજ્યની અંદર ખૂબ સારું છે. ટુ વ્હીલરની તો ઇન્ડસ્ટ્રી એટલી બધી બૂમિંગ થઈ છે અને એનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. કાર્બન ઇમર્શન પણ નથી થતું અને આપણે ફોસિલ ફ્યુલનો પણ બચાવ કરી શકીએ છીએ. એટલે આનો ઉપયોગ કરવો જોઈએ. હું રૂટીનમાં કરું છું, હું સાયકલ પણ ચલાવું છું, આ પણ કરીએ છીએ. અને રાજ્ય સરકારે તો ઈવી પોલિસી પણ બનાવેલી છે. એની ઉપર આરટીઓ ટેક્સ માત્ર 6% આખા બધી જ વ્હીકલમાં ચાલતું, ત્યારે આના માટે 1% જ ચાલી રહ્યો છે. ત્યારે આનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. અને માન્ય નરેન્દ્રભાઈ જ્યારે પહેલ કરી હોય, રાજ્ય સરકાર જ્યારે પહેલ કરતી હોય, અનેક મંત્રીશ્રીઓએ જ્યારે પાયલોટિંગ લેવાની ના પાડી હોય, તો બચત કરવાનો આપણો જે સ્વભાવ છે એ આ રીતે પણ કરી શકાય છે. નાગરિકોને એટલી જ અપીલ કરીએ છીએ કે આજે સારા એવા દરેકના ઘરમાં જ્યારે બીજું ઓપ્શન વ્હીકલનું જે છે ખરીદવાનું એ ઈવી લેતા હોય છે, તો નાગરિકને અપીલ કરીએ કે જ્યારે બીજું ઓપ્શન આપણે જ્યારે પરચેસ કરીએ ત્યારે ડીઝલ પેટ્રોલની જગ્યાએ આપણે ઈવી પસંદ કરીએ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના સૌ નાગરિકોને એક અપીલ કરવામાં આવી અને અપીલ એ દેશ હિત માટે, દેશનું ભવિષ્ય વધુ ઉજ્જવલ કરવા માટે, કાર પુલિંગ હોય કે પછી પેટ્રોલ ડીઝલ ઇંધન બચાવવા માટેની અપીલ હોય. આ અપીલને અમે સૌ લોકો આવકારીએ છીએ. જ્યારે દેશના સામાન્ય નાગરિકો બી આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્વની ફરજ છે. આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે. વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવ્યો છે.